હેલો ગાઈઝ, રાધે રાધે, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આ વિડીયો છે એ મારા બર્થડેના પહેલાંનો છે, કેમ કે બર્થડેના પહેલાં મેં મારા હેર કટ કરાવ્યા હતા। આમ તો મેં હમણાં જ હેર કટ કરાવ્યા હતા, પણ નીચેથી જે વાળ બહુ જ પતલા થઈ ગયા હતા એ વાળને મારે થોડા કટ કરવા હતા અને થોડા સ્ટાઇલિંગ કરવા હતા, એટલે હું અને કુલદીપ નીકળી ગયા હતા હેર કટ કરાવવા માટે। સલૂને તો કુલદીપે અગાઉ જ ફોન કરીને અપોઇન્ટમેન્ટ લઈ લીધી હતી, એટલે મારે ત્યાં જઈને રાહ નહોતી જોવાની, એટલે હું તરત જ હેર વોશ માટે બેસી। ખરેખર આપણે જાતે હેર વોશ કરી અને સલૂનમાં કરાવી એમાં બહુ જ ફેર હોય છે। એ લોકો બહુ મસ્ત મસાજ કરી દે છે અને બહુ જ રિલેક્સ ફીલ થાય છે હેર વોશ કરવા પછી। તો બસ આપણા હેર કટ પણ થઈ ગયા હતા અને આ જુઓ અત્યારે મારા હેરનું બ્લો ડ્રાઈંગ ચાલુ છે। મારા વાળ ઓલરેડી જ મેં ટૂંકા કરાવી નાખ્યા હતા અને પાછા હું કપાવા આવી, એટલે મારા વાળ બહુ જ ટૂંકા લાગે છે, પણ મને સૂટ થાય છે એવું મને લાગે છે। તમે લોકો એન્ડમાં રિઝલ્ટ જોજો અને મને જરૂર કહેજો કે કેવા લાગે છે, અને તમે લોકો જનરલી કેટલા ટાઈમે હેર કટ કરાવો છો અને કયા સલૂનમાં કરાવો છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને આ જુઓ આ મારો ફાઇનલ લુક છે। ક્યારેક આમ તો ચેન્જ પણ જરૂરી છે, એટલે થોડા ટાઈમે હેર કટ કરાવી જ લેવા જોઈએ। બ્લો ડ્રાય કર્યું હોય એટલે જ્યાં સુધી આપણે હેર વોશ ના કરી ત્યાં સુધી આપણા વાળ આવા જ લાગે, એટલે બહુ જ મજા આવે। એટલે હું તો જલ્દી હેર વોશ કરું જ નહીં જ્યારે મેં હેર કટ કરાવ્યા। મેં લેયર્સ કટ જ કરાવ્યા છે, પણ આ વખતે મને સ્ટાઇલ એટલે કે બ્લો ડ્રાય અલગ રીતે કરી દીધા હતા, એટલે કંઈક યુનિક જ લાગતું હતું। તમને લોકોને આ ગમ્યું કે નહીં મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। આ જો ગાઈઝ કેવી લાગુ છું હું, મને કોમેન્ટ કરજો। અને થેન્ક યુ ફોર વોચિંગ, અને આવા જ કંઈક નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, ફોલો અને શેર કરવાનું ભૂલતા જ નહીં। થેન્ક યુ।